નમસ્કાર, હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ફતેગંજ વિસ્તારમાં જોવા મળી હિન્દુ મુસ્લિમની એકતા। મુસ્લિમોનું નીકળેલા સરઘસનું હિન્દુ ભાઈઓએ સ્વાગત કર્યું હોવાની માહિતી મળી રહી છે। ઈદે મિલાદ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે। આ દિવસે ઇસ્લામના છેલ્લા પૈગંબર હઝરત મુહમ્મદનો જન્મ થયો હતો અને આ જ દિવસે તેમનું મૃત્યુ પણ થયું હતું। ઇસ્લામમાં માનનારા વિવિધ ધર્મો અને સમુદાયોનો લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે। ઇસ્લામિક માન્યતા અનુસાર હઝરત મુહમ્મદનો જન્મ 517 એડીમાં થયો હતો અને 610 એડીમાં મક્કાની હીરા ગુફામાં પરિવર્તિત થયો હતો। ત્યારે આજે વડોદરા શહેરમાં ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા સરઘસ કાઢવામાં આવ્યા હતા। ત્યારે ફતેગંજ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું નિખાલસપણું જોવા મળ્યું હતું। હિન્દુ મુસ્લિમ ભેગા મળીને સરઘસનું સ્વાગત કરીને ખાણીપીણી અને ગણપતિનો પ્રસાદ વેચતા નજરે પડ્યા હતા। વર્ષોથી ફતેગંજમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓની દ્વારા ગણપતિનો તહેવાર હોય તો મુસલમાન સ્વાગત કરતા હોય છે અને જ્યારે મુસ્લિમોનો તહેવાર હોય ત્યારે હિન્દુ ભાઈઓ સ્વાગત કરતા હોય છે। એટલે ફતેગંજ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતા વર્ષોથી જળવાઈ રહેલી જોવા મળતી હોય છે। સાહેબ, અમે 94 થી એકતા યોગ મંડળ ને અમારું ફતેગંજ એકદમ સાયલેન્ટ એરિયો છે। કોઈ દિવસ અહીંયા ધમાલ ગોધરા કાંડમાં પણ નહીં થઈ। અમે 94 થી એકતા યોગ મંડળ ગણપતિના સ્વાગત કાલે પણ કરવાના છે, પણ કોઈ એક્સિડન્ટ હિન્દુ મુસલમાન બંનેના કોમી એકતા દેખાડવા માટે બંનેના તહેવાર એક સાથે છે। તો અમે જુલુસમાં પણ એકતા યોગ મંડળ સપોર્ટ કરી રહ્યા છે, એમનું સ્વાગત અમે કરી રહ્યા છે ને એકતા યોગ મંડળથી જે ગણપતિ આવશે કાલે એમનું પણ સ્વાગત કરવામાં આવશે। જ્યાં એકદમ આખા ઇન્ડિયામાં ગરમા ગરમીનો માહોલ છે, પણ અમે બધાની જોઈ હિન્દુ મુસલમાન મળીને બધાને એકતાનું સિમ્બોલ કરવા માટે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। અનવરભાઈ શેખ। ફતેગંજ વિસ્તારમાં દર વર્ષે હિન્દુ અને મુસલમાનની એકતા જોવામાં જ આવે છે। આ એક કોસ્મોપોલિટન એરિયા છે અને દરેક જાતિના લોકો અહીંયા રહે છે, પણ સંજોગો વસાત કાલે ગણપતિ છે અને આજે ઈદે મિલાદનો તહેવાર છે, એટલે અમારા માટે તો બહુ સૌભાગ્યની વાત છે કે આજે ઈદનો તહેવાર છે તો અમે દરેક હિન્દુ ભાઈઓ આજે એમના વરઘોડાનું સ્વાગત કરીશું અને ઈદે મિલાદ નિમિત્તે નબી દ્વારા સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારત દેશમાં, ગુજરાતમાં, વડોદરામાં એક શાંતિનું વાતાવરણ ઉજવાય અને હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો શાંતિથી રહે એવી આ નિમિત્તે હું દરેક વડોદરાવાસીઓને શુભકામનાઓ પાઠવું છું।